તો બધાને જય માતાજી, જય હુરધન દાદા। તો આપણે આજે આવી ગયા છે હુરધન દાદાએ પગ્યા લાગવા માટે। તો આપણે જો હુરધન દાદાએ પગ્યા લાગવા આવ્યા છે અને તમને હુરધન દાદાના દર્શન કરાવી દઉં। એટલે આપણે આ રિક્ષા લીધી હતી, તો આપણે અત્યારે પગ્યા લાગવા આવ્યા છે ને અમારા મોટો ભાઈ હારે છે લાલભાઈ, તો એમને બાધા હતી તો એ અહીંયા આવ્યા છે। તો અમારા હુરધન દાદાના દર્શન તમને બધાને કરાવી દઉં। હવે આપણે આનો ઇતિહાસ કહેવાય છે કે પહેલાંના ગઢિયા બધા જે યુદ્ધમાં ગાયો માટે અને એમ યુદ્ધ કરતા હતા, તો એ બધા અહીંયા પેલા પાળિયા જે આપણે કહેવાય એ છે અહીંયા। તો આ સરસ મજાનું આવડમાનું મંદિર છે અને અહીંયા જો બધા આટલા બધા દાદા બેઠા છે, આ બધા દાદા અહીંયા બેઠા છે અને આ છે અમારા હુરધન દાદા। તો અમે હવે સિંદૂરને એવું ચડાવી દીધું છે દાદાને અને ચોખા થાય છે, તો અમારે ચોખા થાય છે દાદાને, તો ચોખાને એવું બનાવે છે અને આ સરસ મજાની બેસવાની જગ્યા છે। તો સરસ મજાની બેસવાની જગ્યા અને આ બાજુ આવડમાનું મંદિર કહેવાય છે સરસ મજાનું। તો તમને 7 બેનડીઓ બેઠી છે આવડમાં, ચોગડમાં ને ખોડિયારમાં ને એ બધાય। તો આ જો આ છે આવડમાનું મંદિર, તો તમે 7 બહેનોના દર્શન કરી શકો છો। અને વિડીયો તમને ગમે તો કમેન્ટમાં જય ખોડિયારમાં જય આવડમાં લખી નાખજો। તો આ સરસ મજાનું જો છે વાંકડો અને સરસ મજાનું આ આવડમાનું મંદિર છે। આ તમને ખોડિયારમાંના દર્શન તો થઈ રહ્યા છે। આ છે આપણે ડાકલો અમારા જયપાલભાઈ અને ખોડિયારમાં। તો બધાય કમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો। તો કમેન્ટમાં બધા જય ખોડિયારમાં લખી નાખજો। તો આપણે ખોડિયારમાંના દર્શન બધાને સરસ મજાના કરાવી દીધા છે। આ 7 બેનડીઓ કહેવાય છે મંદિર, તો આપણે 7 બેનડીઓના દર્શન કરાવી દીધા છે અને આ મંદિર છે જે એ આવડમાનું કહેવાય છે। તો આ આવડમાં ચોગડમાં એ બધા માતાજી કહેવાય, આપણને પૂરા નામ ના આવડતા। તો આ સરસ મજાનું અહીંયા જો છે 7 બેનડીઓનું મંદિર અને પડખે છે આપણે આ બાજુ સરસ મજાનું મહાદેવનું મંદિર। તો અહીંયા સરસ મજાની શિવલિંગ છે મહાદેવના, જો સરસ મજાના ફૂલા છે, આ ગુલાબ પણ છે સરસ મજાના। અને આપણે તમને જો અહીંયા સરસ મજાની શિવલિંગ છે સરસ મજાનું, તો મહાદેવના દર્શન પણ તમે કરી શકો છો, સરસ મજાનું જોઈ શકો છો। તો આ આખું જો સામે અમારા દાદા છે અને આ બધા અલગ અલગ હુરધન દાદાના મંદિરો ને એવું છે બધું। અને જો અહીંયા પણ બેઠેલા છે વિજયાગીરી બાપુ અને આ બધા એના રહેવાન સંતો મહંતો, અહીંયા એમની દેરી બનાવેલી છે। તો કોના કોના હુરધન દાદા અહીંયા છે કમેન્ટ કરજો। તો જો આ સરસ મજાનું આખું મંદિર તમે દર્શન કરી શકો છો। અને આ મારી પાછળ તમને દેખાય જૂનું પેડ કહેવાય છે, આ કંઈક ઓલું શું કહેવાય, કંઈ સારું પેડ કહેવાય છે, એનું તમે ઓલું કરી શકો। અને સરસ મજાની પાણીની માયણો મૂકી છે। તો ચાલો આપણે હવે હુરધન દાદાને ચોખા આપણા થઈ ગયા છે, તો આપણે ચોખા ચડાવી દેવી। આપણે હવે દાદાને હવન કરી નાખ્યો છે, જો ચોખા તૈયાર થઈ ગયા છે અને દીવોને એવું કરી નાખ્યું છે। પવન થોડોક વધારે છે એટલે દીવો રામ થઈ જાય છે, એટલે પવનને એવું જો આ સરસ મજાનું આપણે દાદાને ચોખા કરી નાખ્યા છે અને હવન કરી નાખ્યો છે। આપણે નાળિયેરને એવું બધું હા વાંધો નહીં, ભલે એ તો એ ઓલા સુલામ નાખી દેવાનો, એ નાખી દો હવનમાં। હા હવનમાં નાખી દે। તો જો આપણે અત્યારે હવન ચાલુ છે અને આ ચોથ મૂકી દો નળિયા ઉપર, ત્રણેય નાળિયેરની ભેગી છે ચોથ, એ ચોથ મૂકી દો ત્રણેય નાળિયેરની।
તો અમારા ભૂવા છે અને નાળિયેર હવે વિતરી નાખ્યું છે અમારા હુરધન દાદાએ. જો આટલા બધા હુરધન દાદા અહીંયા બેઠા છે અને અમારા છોકરા બધા હારે આવ્યા છે દાદાને પગે લાગવા માટે. અને આપણે અહીંયા બેઠા છીએ તતાણા પાસે આવેલું છે અમારે હુરધન દાદાનું. તો આપણે અહીંયા અત્યારે પગે લાગીએ છીએ અને દાદાને ચોખા કરી નાખ્યા છે અને ચોઈથ પણ મૂકી દીધી છે. તો આ ચોઈથ મૂકી દીધી છે અને હવન કરી નાખ્યો છે અને અગરબત્તી. એટલે હવે આપણે પગે લાગી લેવી. આપણે હવે પ્રસાદી લઈ લીધી છે. દાદાને ચોખા કરી નાખ્યા હતા અને પ્રસાદી લઈ લીધી છે. આપણે પ્રસાદી લેવા બેસી ગયા છે. તો અમારે ચોખા કરીને પછી આને પ્રસાદી લઈ લેવી. એટલે આ પ્રસાદી લઈને હવે આપણે હળવે નીકળવી છીએ. તો આજનો આપણો નાનો એવો બ્લોગ અહીંયા સમાપ્ત કરવી છીએ. કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરજો. તો ચલો મળવી નેક્સ્ટ બ્લોગમાં. બાય.